તીર્થોનો પણ એ પ્રકાર છે કે જે મંદિર આવે બધે જ પગે લાગવા જવું કઈ જરૂરી નથી હોતું. જો તો ખરા એ કયું મંદિર છે, પ્રાચીન છે કે હમણાં બન્યું છે કે શું. વ્રજ તો વનમાં છે, પર્વતોમાં છે, નદીઓમાં છે, કુંડોમાં છે, પોખરોમાં છે. બ્રજમંડળ તો જ્યાં જ્યાં ઠાકોરજીનું આ વિહાર ભૂમિ છે. ઈંટ ચૂના પથ્થરના બનેલી દિવાલો બધી બરાબર છે ને, એ તો આપણે જ્યાં જ્યાં જે ગામમાં રહીએ છીએ ત્યાં ત્યાં જતા જ હોઈએ છીએ. તો વ્રજમાં આવો ત્યારે જ્યાં ઠાકોરજી આ વ્રજમાં વિહાર કર્યા છે એ વન, ઉપવન, પોખર, ખોર, કેટલા સુંદર સ્થાનો છે. અને ત્યાં જઈને ભલે કોઈ મૂર્તિ ન હોય, કોઈ મંદિર ના હોય, પણ એ સ્થાનમાં બેસી પ્રભુની એ લીલાનું ચિંતન કરો કે એ ઠાકોરજી કઈ લીલા કરતા હતા. એવો આનંદ આવશે, કારણ કે અહીંયા તો વિહાર કરી રહ્યા છે પ્રભુ. અને એટલા માટે વ્રજમાં ક્યાંક કોઈ સ્વરૂપ ન હોય, મૂર્તિ ન હોય, મંદિર ન હોય તો એની આવશ્યકતા નથી. કારણ કે અહીંયા તો પ્રગટ પ્રભુ બિરાજમાન છે, એ વિહાર કરી રહ્યા છે. એ વ્રજનો આસ્વાદ કરો. આ તો વન છે ને વૃંદાવન. અને એટલા માટે ઘણી વાર એમ થાય કે ડેવલપ થાય સિટી બરાબર છે, પણ વનનો તો વનની જેમ જ વિકાસ થવો જોઈએ. આપણે શું કહીએ વૃંદાવન, તો વનને વનની જેમ ડેવલપ ન કરો તો એનું પતન જ કહેવાય. ભૌતિક રૂપે આપણે જોઈએ બિલ્ડિંગો બનતું જાય, બધું બરાબર છે, થવું જોઈએ, સુવિધાઓ ઊભી થવી જોઈએ, પણ વનને વનની જેમ વિકાસ ન કરો તો એનો વિકાસ જ ન કહેવાય. તો પ્રભુ કૃપાથી હવે તો બધું ઘણું થઈ રહ્યું છે, અને આપણે બધા જ આશાવાન છીએ કે આ વ્રજનો ધીરે ધીરે વ્રજની જેમ વિકાસ થશે, વનની જેમ વિકાસ થશે. અને આવતી પેઢીને પણ આ બધા સ્થાનોના દર્શન કરવાના સૌભાગ્ય મળશે. ગિરિરાજ બાબા એ પરમ અલૌકિક છે. અલૌકિક તત્વો પાસે અલૌકિક બુદ્ધિ અને અલૌકિક દ્રષ્ટિએ જવાથી એની અલૌકિકતાનો અનુભવ કરી શકાય છે. 5 સ્વરૂપ ગિરિરાજજીના કયા છે કે આ ગિરિરાજ બાબા 5 સ્વરૂપે દર્શન આપે. એક સ્વરૂપ એક ગાયનું છે. ગાય સ્વરૂપે ગિરિરાજ બાબા, એમ કહેવાય કે પરિક્રમા કરો, ગિરિરાજજીની તરેટીમાં જાઓ તો આ 5માંથી કોઈ એક સ્વરૂપે નિશ્ચિત દર્શન થાય. બીજું સ્વરૂપ પહેલું ગાયનું, બીજું ભુજંગ સર્પનું સ્વરૂપ, ત્રીજું ગોવાળનું સ્વરૂપ, ચોથું સિંહનું સ્વરૂપ, અને 5મું રત્ન જડિત ગિરિરાજ, રત્નોથી ભરેલા ગિરિરાજજીના દર્શન. આ 5 સ્વરૂપ ગિરિરાજ બાબાના માનવામાં આવે. અનેક અનેક ગાથાઓ. જ્યારે ઇન્દ્રના માનનો ભંગ થયું, આવ્યો ક્રોધ, આદેશ કર્યો સંવર્તક નામના મેઘોને, જાઓ વ્રજને ડુબાડી દો. આકાશમાં કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા. મોટી મોટી બરફની શિલાઓ પડતી હોય એવી બૂંદો પડવા લાગી. આખું વ્રજ ડૂબવા લાગ્યું. ગભરાયા વ્રજવાસીઓ. દોડતા દોડતા કૃષ્ણ પાસે પહોંચ્યા. કહ્યું પ્રભુ રક્ષા કરો. અને પ્રભુએ કહ્યું કે જેનો યજ્ઞ કર્યો છે એ ગિરિરાજજી આપણી રક્ષા કરશે. ટચલી આંગળી ઉપર ગિરિરાજ બાબાને ધારણ કરી વ્રજવાસીઓને આમંત્રિત કર્યા છે. ચતુર્ભુજ રૂપ પ્રભુ થયા. એક ભુજાથી ગિરિરાજજીને ધારણ કર્યા, બીજી ભુજામાં શંખ લીધો. જે જલ પડે છે તું જલથી શોષી લીધું, શંખથી શોષી લીધું. બે હાથમાં વેણું લીધી. તાર વર્ષા થવા લાગી. અરે તમારી રક્ષાનો તો મેં પ્રણ લીધો છે. મારા આશ્રયમાં જે આવે પ્રભુ એને નિર્ભય કરે. 7 પ્રકારના અન્યાશ્રયો બ્રજવાસીઓને હતા. બધા જ અન્યાશ્રય છૂટી ગયા. સંકટ આવે ને અને પરીક્ષા કરીએ ત્યારે સમજાય કે કોણ કામનું ને કોણ કામનું નથી, કોણ સમર્થ છે કોણ અસમર્થ છે. કમજોરનો આશ્રય એ સદા ઉદ્વેગ રાખે, સમર્થનો આશ્રય જ શાંતિ આપે. ઉપયોગ કરાય પણ આશ્રય તો ઠાકોરજીનો. ઉપયોગ માણસ ઘણી વસ્તુનો કરતો. 7 પ્રકારના અન્યાશ્રય હતા. દેવ, ઋષિ, અનેક અનેક પ્રકારના વિસ્તાર નથી કરતો. 7 પ્રકારના અન્યાશ્રયોને 7 દિવસમાં દૂર કરી અનન્યતાનું દાન ઠાકોરજીએ કર્યું. સમજાઈ ગયું પ્રભુ સિવાય આપણો કોઈ સહારો નથી. 7 દિવસ ઇન્દ્ર હાર્યો છે. દંડવત કરતા કરતા આવ્યો. એટલે જ કહેવાય કે દંડવતી પરિક્રમા સૌથી પહેલી કોઈએ કરી હોય તો ઇન્દ્રએ કરી. અપરાધ કર્યો ને એટલે ક્ષમા માંગતા માંગતા. પણ વૈષ્ણવ જયારે દંડવતી કરતા હોય ત્યારે અપરાધ ભાવના ક્ષમા ભાવથી નથી કરતા. આપણે ત્યાં તો વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીએ તરેટી શ્રી ગોવર્ધન કી રહી. આપણે ત્યાં એમ થાય કે મારા રોમ રોમ ને
આ વ્રજરજનો સ્પર્શ થાય. એ ભાવનાથી લોકો દંડવત કરતા કરતા પરિક્રમા કરે. જે કરે એને વંદન. કઠિન છે, તપ છે. આવ્યા, ક્ષમા માંગી છે, દુગ્ધાભિષેક થયો અને આખો ગોવિંદ કુંડ એમ કહેવાય છે કે અહીંયા પ્રભુનો દુગ્ધાભિષેક થયો હતો અને દૂધથી ભરાયેલો આ ગોવિંદ કુંડ છે. ક્ષમા આપી છે. આગળ પંચાધ્યાયની કથામાં આપણે પ્રવેશ કરીએ, જેને રાસ પંચાધ્યાયી આપણે કહીએ છીએ. અધિકારી જીવોની કથા છે. બધી વાત બધા માટે ન હોય. જેમ જેમ એની સમજ જાય એ પ્રકારે ચર્ચા થાય. અને સમજ ન હોય ને ઉત્તમ વાત કરીએ તો નકામી જાય. રાસ પંચાધ્યાયની કથા અધિકારી જીવોની કથા છે. પ્રેમના ગણિત કંઈક જુદા છે. પ્રેમ શબ્દને માણસ ન સમજે ત્યાં સુધી એ પંચાધ્યાયીને, ગોપીજનોને, રાસને સમજી ન શકે. આપણે ત્યાં જે ગ્રંથ હોય, જેના માટે જે ઉદ્દેશ્યથી લખાયો હોય એ જ દ્રષ્ટિએ એને જોવામાં આવે. વિજ્ઞાનનો ગ્રંથ હોય તો વૈજ્ઞાનિક બુદ્ધિથી જ જોવું. સાહિત્યનો ગ્રંથ હોય તો સાહિત્યની બુદ્ધિથી જોવું. અધ્યાત્મનો ગ્રંથ હોય તો આધ્યાત્મિક દ્રષ્ટિએ જ એને જોવું. આપણા બધાની તકલીફ શું છે? ધર્મ ગ્રંથમાં સાયન્સ ગોતવા જઈએ અને સાયન્સમાં ધર્મ શોધવા જઈએ. અરે આ વિજ્ઞાનનો ગ્રંથ જ નથી. આ સર્વલૌકિક આસક્તિઓનો નાશ કરી આધ્યાત્મિક જગતમાં આપણી ગતિ થાય એના માટે આ બધું લખાયું. આમાં સાયન્સ ન શોધો. જેના માટે છે એ જ બુદ્ધિ વપરાય. હવે ક્યાં વ્યાસજીનું લેવલ, ક્યાં સુખદેવજીનું લેવલ, અને એ લેવલ પર બેસીને જ્યારે કોઈ વાત થઈ હોય અને એનું મૂલ્યાંકન આપણે આપણા લેવલથી કરીએ કે જેને સવારે ઉઠીને ચા ન મળે માથું ચડી જાય, એ આપણું લેવલ. અને આપણે બી વ્યાસજી આમ કેમ લખ્યું, સુખદેવજી આમ કેમ કહ્યું, ભગવાને આમ કેમ કહ્યું. હવે ક્યાં આપણી સ્થિતિ? કોઈ વસ્તુ સમજાય નહીં. તે આપણી બુદ્ધિની ક્ષતિ છે. એને ધર્મગ્રંથ ખોટો ન કહેવાય. આપણને નથી સમજાતું એમ વાત કહેવાય. આ બધું તો ખોટું એમ ન બોલાય. કોઈની પાસે બેસીને સમજવાનો પ્રયાસ કરે. કઈ દ્રષ્ટિકોણથી આ લખાયું છે, કઈ રીતે આને સમજવું જોઈએ. જેમ કોઈ કવિતામાં કોઈના સુંદરતાનું વર્ણન હોય, કેવું સુંદર વર્ણન કરે કે આનું તો એવું સુંદર આનું મુખ છે, પોપટની ચાંચ જેવી નાસિકા છે, બિંબા ફળ જેવા અધર છે, ચંદ્રમા જેવું આનું મુખ છે. તમને થાય લાવને આ કવિતાની જેમ પેઇન્ટિંગ દોરું, અને એવું દોરવા જાવ તો કાર્ટૂન બને. ચંદ્રમા જોડે પહેલા આપણે રાઉન્ડ કરી દઈએ, પછી સુખ જેવી ચાંચ, એટલે પછી નાક ચાંચ જેવી બનાવીએ, પછી બિંબા ફળ પરવળ જેવા એનો હોઠ બનાવીએ, તો કાર્ટૂનનું જ કોઈ કેરેક્ટર બને. તો એના ચિત્ર ન દોરાય, એનો રસ લેવાય કે ચંદ્રમા જેવું સૌંદર્ય, તેની સુંદરતાને પકડાય. આ જો સમજ, આ જો સૂઝ જીવનમાં આવે તો આધ્યાત્મિકતાને અનુભવ કરી કે જ્યારે કોઈ આધ્યાત્મિક વાત કહેવાતી હોય ત્યારે એને કઈ રીતે ગ્રહણ કરવું, આ કોઈ ગુરુજન પાસે શીખવું પડે, સમજવું પડે. ત્યારે એ આધ્યાત્મિકતાનો સ્પર્શ થઈ. આમ પંચાધ્યાયી એ અલૌકિકતાની કથા છે. જ્યારે સર્વ વિષયો જીવનમાંથી સમાપ્ત થઈ જાય ત્યારે સર્વ વૃત્તિઓ ભગવાન તરફ લાગી જાય છે. આત્મા અને પરમાત્માનો એ પરમ પ્રેમ, એ જ આ રાસ પંચાધ્યાયીનો પ્રગટેલો રસ છે, આનંદ છે. રસાનામ સમૂહ રાસ, જેમાં સમસ્ત રસોનો ઉદય થાય, એ જ રાસ છે. ભગવાનમાંથી જ બધું પ્રગટેલું છે. જ્યાં બે જુદા હોય ત્યાં વિકાર હોય. અહીંયા તો પોતાની આત્માની વૃત્તિઓ સાથેનું પરમાત્માનું રમણ છે. એ રાસ પંચાધ્યાયની કથા. કારણ કે આ ગોપી એ કોઈ સ્ત્રીનું નામ નથી, એક અવસ્થાનું નામ છે. ગોપી ઇન્દ્રિયૈ કૃષ્ણ રસ પીબતી ઇતિ ગોપી. જેના અસ્તિત્વની ચેતના કેવલ કૃષ્ણ રસનું પાન કરવા માંગે છે, એ જ ગોપી છે. અને એ અવસ્થા, એ ગોપીની અવસ્થા જ્યારે આવે ત્યારે એ પરમાત્માનો આનંદ જ્યારે જીવ ગ્રહણ કરે છે, પરમાત્મા પોતાનો આનંદ જીવમાં સ્થાપિત કરે છે, એ જ આ રાસની कथा है। आओ प्रवेश करते हैं पंचाध्यायी की कथा में।
પંચાધ્યાયી એટલે કે 5 અધ્યાય, રાસના 5 અધ્યાય એ રાસ પંચાધ્યાયી કહેવાય, કે જેમાં પ્રભુએ મહારાસ કર્યો.